નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘણા લાંબા સમય પછી આજે આપણે મળીએ છીએ। કેમ છો બધા? મજામાં? આમ જોવા જઈએ તો વરસાદી માહોલને કારણે, કેમ કે જ્યારે તમારા સુધી અમારે પહોંચવું હોય તો ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે છે, અને ટેકનોલોજી વરસાદના સમયમાં વાતાવરણને કારણે અંધારું, બોર્ડ ઉપર પ્રકાશ ન આવે એટલે થોડોક સમય સુધી આપણે આપણા ઓનલાઈન વર્ગો બંધ કર્યા હતા। ત્યારે આજે આપણે પવિત્ર શ્રાવણ માસમાં આરાધ્ય દેવ, દેવોના દેવ મહાદેવનો પવિત્ર મહિનો ચાલે છે, ત્યારે સમગ્ર વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે સાથે મહાદેવને વંદન કરીએ કે દેવાધિદેવ, અમે આ મહામારીથી કંટાળ્યા છીએ, અમે અમારી સ્કૂલ સુધી પહોંચી શકીએ એટલા માટે આ મહામારી દૂર કરો। આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને પણ અપીલ કરું છું કે આ સમયમાં આપણે ઘરે રહી વધુમાં વધુ અભ્યાસ કરીએ, સાથે સાથે ભગવાનને અને મા સરસ્વતીને વંદન કરીએ, પ્રાર્થના કરીએ કે વહેલી તકે આ વૈશ્વિક મહામારીનો કંઈક ઈલાજ મળે અને લોકોનું જનજીવન ફરી પાછું રાબેતા મુજબ થાય। એટલે પવિત્ર શ્રાવણ માસ આમ કહીએ તો ભક્તિનો મહિમા ખૂબ વધે છે, પણ હાલની આ પરિસ્થિતિને કારણે આજે હું અને તમે બધાય ઘરમાં પૂરાયેલા છીએ અને વિદ્યાર્થી મિત્રો ખૂબ હિતાવહ છે, કેમ કે આ સમસ્યા જુદા પ્રકારની છે, એનો ઈલાજ પણ જુદા પ્રકારનો છે અને એ મારે અને તમારે ફોલોઅપ કર્યા વગર છૂટક્યો નથી। ત્યારે આજના દિવસે મળ્યા છીએ તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર વતી આવકારું છું અને શુભેચ્છા પાઠવું છું કે ઘરે રહી અને વધુમાં વધુ મહેનત કરો। સાથે આપણે ધોરણ 12 વિષય ભૂગોળ, માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીએ છીએ। અત્યાર સુધીમાં આપણે જોયું કે જેમાંથી માણસને આવક પ્રાપ્ત થાય એ એટલે આર્થિક પ્રવૃત્તિ। માણસ પોતાની આજીવિકા અથવા કોઈ પણ કામ કરીને 2 રૂપિયા કમાય, આપણી ભાષામાં કહેવું હોય તો જેમાંથી માણસને આવક પ્રાપ્ત થાય તે એટલે આર્થિક પ્રવૃત્તિ। અને આર્થિક પ્રવૃત્તિને કારણે આવી પ્રવૃત્તિનું 5 ભાગમાં વિભાજન થયેલું છે। આ બધી વાતો આપણે જોઈ ગયા છીએ, રિપીટ કરીએ છીએ તો પ્રાથમિક પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિઓ, તૃતીયક પ્રવૃત્તિઓ, ચતુર્થક પ્રવૃત્તિઓ અને પંચમ પ્રવૃત્તિ, આ 5 પ્રકારની પ્રવૃત્તિઓ છે, જે પૈકી આ પ્રકરણમાં આપણે પ્રથમ અને દ્વિતીય 2 પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે। એ પૈકી આપણે પ્રથમ પ્રવૃત્તિનો અભ્યાસ પૂર્ણ કર્યો, જેમાં આપણે પ્રથમ પ્રવૃત્તિમાં જોયું કે શિકાર અને સંગ્રાહક વૃત્તિની વાત કરી, આદિમાનવથી શરૂ કરીને। ત્યાર પછી પશુપાલનની વાત કરી, પશુપાલનમાં અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન। વ્યાપારિક પશુપાલનમાં આજે ખૂબ નફો મળે છે, અમુક એના સમસ્યાઓ જે છે એ સરકાર એનું સમાધાન લાવે એ હિતાવહ છે। ત્યાર પછી આપણે જોયું ખેતી વર્ષો 12,000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત થઈ હતી એવી વાત આપણે જોઈ છે, અને ઔદ્યોગિક ક્રાંતિને કારણે ખેતીમાં પણ પરિવર્તન આવ્યું। ત્યાર પછી ખનન પ્રવૃત્તિ, ખનન એટલે કે જમીનમાંથી ખનિજો ખોદી અને બહાર કાઢવા, એને આપણે 2 પ્રકારો જોયા। અને હવે આપણે આર્થિક પ્રવૃત્તિની બીજી પ્રવૃત્તિ, દ્વિતીયક પ્રવૃત્તિ તરફ આગળ વધીએ છીએ તો આપણે જોઈએ છીએ આજે દ્વિતીયક પ્રવૃત્તિઓ। દ્વિતીયક પ્રવૃત્તિઓ તો વિદ્યાર્થી મિત્રો
આપણે જોયું કે પ્રથમ પ્રવૃત્તિ, પ્રાથમિક પ્રવૃત્તિ એ કુદરતી સંસાધન પર આધારિત છે. જ્યાં જે પ્રકારનું કુદરતી સંસાધન છે આ પ્રકારના લોકો એ પ્રવૃત્તિ કરે છે. દાખલા તરીકે મેદાની પ્રદેશમાં રહે છે તો લોકો ખેતી સાથે પશુપાલન કરે છે. પર્વતીય વિસ્તારમાં રહે છે તો આ લોકો જંગલોમાંથી પેદાશો એકઠી કરવાની કે ખનિજનું કામ કરે છે. દરિયા કિનારે રહેતા લોકો મત્સ્યની પ્રવૃત્તિ કરે છે. જંગલમાં રહેતા લોકો વન્ય પેદાશો એકઠી કરે છે. એ પ્રમાણે પ્રાથમિક પ્રવૃત્તિ કુદરતી સંસાધનો પર આધાર રાખે છે. આ તમામ આર્થિક પ્રવૃત્તિઓ આપણે જોઈ તો આ પ્રવૃત્તિઓમાં સંસાધનોની પ્રાપ્તિ અને તેનો ઉપયોગ સાથે જોડાયેલી છે. કોઈ પણ પ્રકારની તમે આર્થિક પ્રવૃત્તિ લ્યો તો આર્થિક પ્રવૃત્તિમાં બે વસ્તુ આવશે, એક સંસાધનોની પ્રાપ્તિ અને બીજો તેનો ઉપયોગ. આ બે વસ્તુ બહુ મહત્વની છે. તો આ બે વસ્તુ સાથે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે એ જોડાયેલી છે. અને કોઈ પણ પ્રકારનું સંસાધન લ્યો આ માનવ જીવન માટે ઉપયોગી છે. કેમ કે સંસાધનની વ્યાખ્યા જ આપણે કુદરતી સંસાધનમાં ભણી ગયા કે માણસ કુદરતી કોઈ પણ પદાર્થનો અથવા કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે આને કુદરતી સંસાધન કહેવાય. એટલે કુદરતી સંસાધનો માણસ જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આપણે જોઈએ, પોઈન્ટ લખીએ તો તમામ આર્થિક પ્રવૃત્તિઓ સંસાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે સંકળાયેલ અથવા જોડાયેલ. કોઈ પણ સંસાધન લ્યો અથવા કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ લ્યો, આર્થિક પ્રવૃત્તિ જે છે એ સંસાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે જોડાયેલી છે. આના વગર, સંસાધન વગર આર્થિક પ્રવૃત્તિ થઈ શકતી નથી. એમાં જોઈએ આપણે તો બધા જ પ્રકારના સંસાધનો, કોઈ પણ સંસાધન તમે લ્યો, માટીથી શરૂ કરી ખનિજ સુધીનું કોઈ પણ લ્યો, સંસાધનો માનવ જીવન માટે ખૂબ જ મહત્વના. કોઈ પણ પ્રકારનું સંસાધન છે આ માણસ જીવન માટે ખૂબ જ મહત્વના છે. દ્વિતીયક પ્રવૃત્તિની આપણે વાત કરીએ છીએ, જે પ્રવૃત્તિ પ્રાથમિક પ્રવૃત્તિ પછીની છે. પ્રાથમિક પ્રવૃત્તિ જે છે કુદરતી સંસાધનો આધારિત છે અને દ્વિતીયક પ્રવૃત્તિ જે સંસાધનો ઉપલબ્ધ થયા એના ઉપરથી કરવાની છે. એટલે દ્વિતીયક પ્રવૃત્તિને કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. પ્રાથમિક પ્રવૃત્તિમાં જે સંસાધન એકઠું કરવામાં આવ્યું છે એ દ્વિતીયક પ્રવૃત્તિથી એનું મૂલ્યમાં વધારો થાય છે. કારણ કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતા કિંમતી બને છે. કોઈ પણ વસ્તુ જે છે એ કાચો માલ હોય અને એનો તૈયાર માલ કરો એટલે એના મૂલ્યમાં વધારો થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો દ્વિતીયક પ્રવૃત્તિને કારણે દ્વિતીયક પ્રવૃત્તિઓના કારણે પ્રાકૃતિક સંસાધનો નું મૂલ્ય વધી જાય છે.
દ્વિતીયક પ્રવૃત્તિઓના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધી જાય છે. કેમ કે કાચા માલ કરતા કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતા કિંમત વધી જાય છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજવા માટે આપણે ખાલી આપણી સાથે જોડાયેલી પ્રવૃત્તિની વાત કરીએ તો ખેડૂત ખેતરમાં કપાસ વાવે છે. આ કપાસમાંથી રૂ ઉત્પન્ન કરવું એ પ્રાથમિક પ્રવૃત્તિ છે. કપાસમાંથી રૂ ઉત્પન્ન કરવું આ પ્રાથમિક પ્રવૃત્તિ છે. આ રૂ વેચ્યા પછી રૂમાંથી તાર બનાવવા આ દ્વિતીયક પ્રવૃત્તિ છે. રૂમાંથી તાર બનાવવા અને તારમાંથી કાપડ બનાવવું. તો અહીંયા આપણે જે રૂનું મૂલ્ય છે એના કરતા એના તાર રેસાનું મૂલ્ય વધે છે. એટલે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતા કિંમત વધી જાય છે અને રેસા અથવા તાર કરતા કાપડનું મૂલ્ય વધે છે. એટલે અહીંયા આપણે સમજી શકીએ એટલા માટે તમને દ્રષ્ટાંત આપ્યું છે. બીજું દ્રષ્ટાંત પણ આપણે જોઈ શકીએ કે કુંભાર માટીમાંથી વાસણો બનાવે છે તો માટીનું મૂલ્ય નહીવત છે આપણા માટે, પણ આ માટીમાંથી જે વાસણ બને એનું મૂલ્ય પાછું વધે છે. એટલે માટી જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિમાંથી મળે છે, ખનન દ્વારા મળે છે, ખોદકામ કરીને. આ માટીમાંથી વાસણો બનાવવા એ દ્વિતીયક પ્રવૃત્તિ છે એટલે એનું મૂલ્ય વધે છે. આપણો પોઈન્ટ એટલા માટે યાદ રાખવાનો છે, પોઈન્ટ એ છે આપણો કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થતા તેની કિંમતમાં વધારો થાય છે. કઈ રીતે થાય આપણે બે ઉદાહરણ દ્વારા સમજ્યા. ત્યાર પછી આપણે જોઈએ તો જે પોઈન્ટ જોયો કે કપાસની કિંમત કરતા તેમાંથી બનતા તારની કિંમત વધે છે. તારમાંથી શું બને છે? કાપડ બને છે. તો આ હતી દ્વિતીયક પ્રવૃત્તિની વાત કે કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની તમે આર્થિક પ્રવૃત્તિ કરો એટલે એના માટે સંસાધનોની પ્રાપ્તિ અને ઉપયોગ સાથે જોડાયેલી બાબત છે. કોઈ પણ પ્રકારનું સંસાધન છે એ માનવ જીવન માટે ખૂબ જ મહત્વનું છે. દ્વિતીયક પ્રવૃત્તિને કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય વધે છે. કાચા માલમાંથી તૈયાર માલ થતા એની કિંમત વધે છે. કઈ રીતે વધે એ આપણે જોયું. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુઓમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિ. ચીજ વસ્તુઓમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહે છે. કાચા માલનું રૂપાંતર કરી અને તૈયાર માલ મૂલ્યવાન વસ્તુ બનાવવામાં આવે. કાચા માલને
ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુમાં રૂપાંતરિત થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જ્યાં પ્રાથમિક, આમાં શું થશે તો કે પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય છે. અહીંયા દ્વિતીયક પ્રવૃત્તિ માટે પ્રાથમિક કક્ષાના જે ઉત્પાદકો છે અથવા પ્રાથમિક સંશોધનો જે છે, પ્રાકૃતિક સંશોધનો છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂગોળ વેતાઓએ, ભૂગોળ તત્વજ્ઞાનીઓ જે છે, ભૂગોળ માટે જેણે કંઈક સંશોધન કર્યું છે, આવા લોકોએ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. ભૂગોળ વેતાની દ્રષ્ટિએ કહીએ આપણે તો પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનો જે પ્રાથમિક પ્રવૃત્તિમાં મળ્યા છે તે પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનો નો ઉપયોગ દ્વિતીયક પ્રવૃત્તિમાં ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. જેમાં પ્રાથમિક ક્ષેત્રમાં જે ઉત્પાદનો મળ્યા એનો ઉપયોગ થાય આવી પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આની વ્યાખ્યા જો તો વ્યાખ્યા બની ગઈ. ભૂગોળ વેતાની દ્રષ્ટિએ ઉદ્યોગની વ્યાખ્યા આપણે કરી હોય, દ્રષ્ટિએ ઉદ્યોગ શબ્દ ભૂગોળના જે લોકો છે એની દ્રષ્ટિએ આપણે ઉદ્યોગ શબ્દ આપણી પાસે આવ્યો છે. તો ઉદ્યોગ એટલે શું? ભૂગોળ વેતાની દ્રષ્ટિએ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે. તો કઈ કઈ પ્રવૃત્તિમાં જોઈએ આપણે તો ખેતી, જંગલ, મત્સ્ય ખનન, વગેરે પ્રવૃત્તિઓ આ પ્રાથમિક પ્રવૃત્તિ છે બધી. ખેતી, જંગલ, મત્સ્ય ખનન આ બધી પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. એટલે પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ચીજ વસ્તુઓ ખેતી, જંગલ, મત્સ્ય ખનન વગેરે પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુઓના નિર્માણ માટે એનો ઉપયોગ કરી નવી પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુઓના નિર્માણ માટે નિર્માણ સાથે
જોડાયેલી છે. હોય છે. કોઈ પણ પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનનો ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જેમાં પ્રાથમિક પ્રવૃત્તિ દ્વારા જે ચીજ વસ્તુઓ મળી એનો ઉપયોગ થાય આવી પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય છે. ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા કે ભાઈ કપાસ ખેતી એ પ્રાથમિક પ્રવૃત્તિ છે. ખેતીમાંથી કપાસનું ઉત્પાદન થાય છે. કપાસમાંથી તાર બનાવવા એ દ્વિતીયક પ્રવૃત્તિ છે. એટલે પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદનોનો ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહે છે. તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો પ્રવૃત્તિ એવો શબ્દ છે કે ખેતી, જંગલ, મત્સ્ય ખનન વગેરે પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા, પ્રાથમિક ઉત્પાદન મેળવવાનું અને નવી ચીજ વસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. હવે આની વાત કરીએ તો પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે, પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગોને દ્વિતીયક પ્રવૃત્તિઓ, પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગોને દ્વિતીયક પ્રવૃત્તિઓ કહે છે. કે ઉદ્યોગ જે છે આ બધા દ્વિતીય પ્રવૃત્તિમાં આવશે. ઉદ્યોગ એટલે શું? તો કે પ્રાથમિક ઉત્પાદકોની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુના નિર્માણ સાથે જોડાયેલી જે વસ્તુ હોય એને ઉદ્યોગ કહેવામાં આવે છે. અને મૂળ પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ પડે એટલા માટે ઉદ્યોગો જે છે એને દ્વિતીયક પ્રવૃત્તિ નામ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો મોસી. પશુપાલન કરતા લોકોએ એનું પશુ મૃત્યુ પામતા ચામડાનું ઉત્પાદન કર્યું. ચામડું મેળવવું આ પ્રથમ પ્રવૃત્તિ છે, પ્રાથમિક પ્રવૃત્તિ છે. આ પ્રાથમિક પ્રવૃત્તિનો ઉપયોગ મોસી ચામડામાંથી બૂટ બનાવવા માટે કરે છે. તો બૂટ મેળવવા એ ઉદ્યોગ છે. એટલે દ્વિતીયક પ્રવૃત્તિને ઉદ્યોગ નામ આપવામાં આવ્યું છે. ખ્યાલ આવી ગયો કે પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે, નહીંતર ખ્યાલ ન પડે કઈ પ્રાથમિક પ્રવૃત્તિ કઈ દ્વિતીયક પ્રવૃત્તિ. એટલે એટલા માટે એને ઉદ્યોગ એવું નામ આપવામાં આવ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિના કારણે અહીંયા સુધીની વાત આપણે જોઈ દ્વિતીયક પ્રવૃત્તિ કઈ રીતની હોય છે. ઔદ્યોગિક ક્રાંતિની અસર જેમ ખેતી, પશુપાલન તમામ જગ્યાએ થઈ એમ દ્વિતીયક પ્રવૃત્તિમાં પણ થાય છે. તો આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઔદ્યોગિક ક્રાંતિના કારણે ગતિશીલ જળ, કોલસો અને ખનિજ તેલ, જળ, કોલસો અને ખનિજ તેલ વગેરે શક્તિના સંસાધનો, વગેરે તો આ શક્તિ સંસાધનો શબ્દ આવે. શક્તિના સંસાધનો ના ઉપયોગથી પ્રાથમિક પ્રવૃત્તિના એના ઉપયોગથી પ્રાથમિક પ્રવૃત્તિના
ક્ષેત્રોમાં ખૂબ ફેરફારો થયા। જો ઔદ્યોગિક ક્રાંતિના કારણે સંચાલન શક્તિના જે સંસાધનો છે, જળ, કોલસો અને ખનિજ તેલ, એના ઉપયોગથી પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં ખૂબ ફેરફારો થયા, ક્ષેત્રો બદલાણા। તેનાથી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિને મદદ મળી। ઔદ્યોગિક ક્રાંતિના કારણે સંસાધન શક્તિના સાધનોમાં પરિવર્તન થયું, એટલે પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રો બદલાઈ ગયા અને ક્ષેત્રોના ફેરફાર થવાથી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિને મદદ મળી। કઈ રીતે મદદ મળી? તો કે પ્રાથમિક પ્રવૃત્તિના કારણે કાચા માલને તૈયાર માલમાં ફેરવવાની પ્રવૃત્તિ થઈ, તેથી તે દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાણી। બીજી પ્રવૃત્તિ શા માટે? તો સૌપ્રથમ કાચો માલ તૈયાર મળી ગયો તો એ પહેલી પ્રવૃત્તિ, અને આ કાચા માલમાંથી તૈયાર માલ બનાવવાની જે પ્રવૃત્તિ થઈ, આને દ્વિતીયક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે। પ્રાથમિક પ્રવૃત્તિના કારણે પ્રાપ્ત કાચા માલને તૈયાર માલમાં ફેરવવાની પ્રવૃત્તિ થઈ, તેથી તે દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય। દ્વિતીયક શા માટે? તો પ્રથમ પ્રવૃત્તિ કાચા માલનું નિર્માણ કરવું, અને એમાંથી બીજી પ્રવૃત્તિ તૈયાર માલ ઊભો કરવો અથવા તૈયાર માલ બનાવવો, એટલા માટે એને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે। કઈ રીતે આપણે જોઈએ તો પ્લાસ્ટિકના રમકડા બનાવવા, લોખંડમાંથી યંત્રો બનાવવા, અંતરિક્ષ યાનનું નિર્માણ કરવું, જો આ બધી દ્વિતીયક પ્રવૃત્તિઓ છે। પ્લાસ્ટિકના રમકડા બનાવવા, લોખંડમાંથી યંત્રો બનાવવા, અંતરિક્ષ યાનનું નિર્માણ કરવું વગેરે ઉત્પાદનોને ઉદ્યોગ કહેવામાં આવે છે। ઉદ્યોગ કહેવામાં આવે છે। આજે જે બાબત છે વગેરે બાબતોને આપણે ઉદ્યોગ કહીએ છીએ। કોને કોને? તો પ્લાસ્ટિકના રમકડા બનાવવા, એની ફેક્ટરી હોય કે માણસ દ્વારા ડાયરેક્ટ બનતા હોય, લોખંડમાંથી યંત્રો બનાવવા અને અંતરિક્ષ યાનનું નિર્માણ કરવું વગેરે ઉત્પાદનોને આપણે ઉદ્યોગ કહીએ છીએ। ઔદ્યોગિક ઉત્પાદન એટલે જૈવિક અથવા અજૈવિક પદાર્થોના એક નવા ઉત્પાદનના અજૈવિક પદાર્થોમાંથી એક નવા પદાર્થના ઉત્પાદનમાં રૂપમાં યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન માત્ર છે। જો ઉદ્યોગ એટલે શું છે? ઔદ્યોગિક ઉત્પાદન એટલે શું? તો જૈવિક કે અજૈવિક જે કુદરતી સંસાધનો છે એને એક નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રિક કે રાસાયણિક બે ફેરફાર થાય। કા યાંત્રિક ફેરફાર થાય, કા રાસાયણિક, એના બંધારણમાં ફેરફાર થાય। રાસાયણિક પરિવર્તન માત્ર છે
પછી તે કાર્ય માણસથી સ્વયં સંચાલિત હોય, મશીન દ્વારા હોય કે હાથ દ્વારા હોય કે કારખાના દ્વારા થતું હોય, પણ ફેરફાર એ ફેરફાર છે, રાસાયણિક કે યાંત્રિક ફેરફાર થતો હોય છે. એટલે જોઈએ આપણે હવે ઔદ્યોગિક ક્રાંતિની અસર કઈ રીતે થઈ આપણે જોયું. હવે આપણે જોઈએ છીએ ઔદ્યોગિક ઉત્પાદન. તો ઔદ્યોગિક ઉત્પાદન જૈવિક અથવા અજૈવિક પદાર્થોના જૈવિક અથવા અજૈવિક પદાર્થોના એક નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન માત્ર છે. ઔદ્યોગિક ઉત્પાદન શું છે? તો કે જૈવિક અથવા અજૈવિક પદાર્થોના એક નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન માત્ર છે. પછી તે કાર્ય સ્વયં સંચાલિત મશીન દ્વારા હાથ દ્વારા વ્યક્તિ પોતાના હાથે બનાવે, મશીન દ્વારા બનાવે, અથવા કોઈ કારખાનામાં થતું હોય. રાસાયણિક અથવા યાંત્રિક ફેરફાર છે, વાત પાકી છે, એ સ્વયં સંચાલિત મશીનથી હોય, હાથ દ્વારા હોય કે કોઈ કારખાનામાં થતું હોય. હવે આપણે જોઈએ કે ઔદ્યોગિક એકમોની વિશેષતાઓ. તો આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ. આધુનિક ઉત્પાદનમાં શું શું વિશેષતાઓ છે? તો એક તો જટિલ વ્યવસ્થા, શક્તિના આધુનિક સાધનો, જટિલ વ્યવસ્થા, શક્તિના આધુનિક સાધનો, કૌશલ્યપૂર્ણ માનવ શ્રમ. માનવની મહેનત ખરી પણ કૌશલ્યપૂર્ણ, જે તાલીમબદ્ધ હોય, કંઈક વિશેષતા વાળા હોય, એ રીતે કૌશલ્યબદ્ધ માનવ શ્રમ, યંત્રોનો ઉપયોગ, મોટા પાયે વધુ ઉત્પાદન, આટલી બાબત જે છે એ આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ જોવા મળે છે.
તો અહીંયા સુધીની વાતમાં વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીયક પ્રવૃત્તિની વાત કરી કે જે કુદરતી સંસાધનોના આધારે શક્ય બને છે અને એના દ્વારા જ પ્રાથમિક પ્રવૃત્તિમાંથી જે ઉત્પાદન મળ્યું છે એના બીજા ક્ષેત્રમાં દ્વિતીયક પ્રવૃત્તિ આપણને જોવા મળે છે. પ્રથમ પ્રવૃત્તિથી અલગ પાડવા માટે એને ઉદ્યોગ એવું નામ આપવામાં આવ્યું છે. ઉદ્યોગની વ્યાખ્યા આપણે જોઈ અને છેલ્લે આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ કેટલી કઈ છે તો કે જટિલ વ્યવસ્થા, શક્તિના આધુનિક સાધનો, કૌશલ્યપૂર્ણ માનવ શ્રમ, યંત્રોનો ઉપયોગ અને મોટા પાયે વધુ ઉત્પાદન. અહીંયા સુધીની બાબતનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીના નેક્સ્ટ 7મા પીરિયડમાં આપણે ઉદ્યોગોની વાત કરીશું. ઉદ્યોગોના 3 પ્રકારો જે છે એ આપણે કુટીર ઉદ્યોગ અથવા ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયા ઉપર ઉદ્યોગ, એની બાબતની વાત છે એ આપણે હવે પછીના પીરિયડમાં કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.